જય લગધણી। નીતિ 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 આપણા સંતો મહાપુરુષો શાસ્ત્રો શું કહે છે, શું લખી ગયા છે? તમામ પુસ્તકોમાં લખેલું છે કે નીતિ 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 પોકાર કરી રહી છે। નીતિમાં રહો, નીતિમાં રહો, નીતિનું કામ કરો, નીતિનું લો, નીતિનું ખાઓ, અનીતિમાં પગલું ન ભરો। તમારા સંસારને અતિ ઉત્તમ સુખી રાખવો હોય ને તો નીતિ સિવાય કોઈ પણ કર્મ કરશો નહીં। શાસ્ત્રો સંતો આપણા ઋષિ મુનિઓ બધા કહે છે, તો આપણે છતાંય નહીં, છતાંય ઘણા નીતિમાં રહે છે। એમને તો ખૂબ 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 વંદન, લાખો લાખો વંદન, અને એમના પરિવારને પણ વંદન। એ કેટલા કૂદકે ને ભૂસકે ધર્મની અંદર આગળ વધતા હોય છે। નીતિનું કાર્ય કરવું એમ તો કીધું। તો જુઓ, આગળ રાજાઓ થઈ ગયા નીતિમાં। અરે નીતિ માટે તો મસ્તક કાપી નાખી દીધા। મૂર્ધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કરણે દાન। શિબી રાજાએ જાંગને કાપી। જુઓ, શેઠ શેગાડ સાહેબ પોતાનો કેલૈયો ખાંડ્યો સંગાવતી રાણીને બેનને નીતિ માટે થઈને। અરે તમારે મારે વગર પરસેવાનું આપણે અને એ લોકોએ માગી લીધું આપણા માટે। પાછું શું માગ્યું કે આગળ આવે કળિયુગ ભારી, માનવી જાશે સતને હારી, એટલે પારખા ન લેતા, એ કરે એમ કરવા દેજો, પણ ભક્તિ કરે તો સુખી કરજો। તે ભક્તિ તો આપણે સારી કરવી કે નહીં, પારખા તો નથી લેતા પ્રભુ આપણા, તો પારખામાં ડગી જવાનું। નીતિ વગરનું કોઈ પણ કામ કરીશું ને તો હું તમે દુઃખના દરિયામાં ડૂબીશું। અને નીતિનું કામ કરીશું ને તો પાતાળમાંથી પ્રભુ બહાર લાવશે। હા, ધર્મ પોતે ધર્મ એવો છે કે જે ધર્મને વર્યો ને એને તો આખું જગત વર્યું। જય લગધણી, જય રામદેવી।